ચાલો મિત્રો નમસ્કાર. આપણે લાસ્ટ પીરિયડમાં 46 શબ્દ મિલકત પર ઘસારો ત્યાં સુધીનો અભ્યાસ કર્યો. હવે આપણે આજે આગળ 47મા શબ્દથી આગળ અભ્યાસ કરીશું. મિત્રો, પહેલા ચેપ્ટર માટે લગભગ આ લાસ્ટ પીરિયડ છે અને આ પીરિયડ પછી તમારું નેક્સ્ટ ચેપ્ટર જે 2 એ શરૂ થશે. એટલે આ છેલ્લા પીરિયડમાં જે શબ્દો આપણે આવે છે 51 સુધીના એ આપણે અભ્યાસ કરીશું. મિત્રો, 47મો શબ્દ છે ઘાલખાધ. ઘાલખાધ. જ્યારે આપણે 11મું ભણી રહ્યા હોય ત્યારે આ શબ્દ આપણી સામે પહેલી વાર આવે છે અને લગભગ બોલવા માટે પણ આપણે 4-5 વાર પ્રેક્ટિસ કરવી પડે ત્યારે આ શબ્દ આપણા જીભ ઉપર બરાબર બંધ બેસે છે. ઘાલખાધ એને ડૂબેલું લેણું કહેવાય. ડૂબેલું લેણું, ઘાલખાધ. હવે મિત્રો, ઘાલખાધ એટલે શું એનો પેલા શબ્દ સમજીએ, ત્યાર પછી એનો જે અર્થ છે એ લખીએ. સમજો કે આપણે ધંધામાં માલ કે મિલકતનું વેચાણ કરતા હોઈએ છીએ. એવા સમયે માલનું જે વેચાણ કરીએ છીએ અને એ ઘણીવાર રોકડ વેચાણ અને ઉધાર વેચાણ એ રીતે 2 તબક્કામાં વેચાણ થતા હોય છે. રોકડ વેચાણ થાય તો સામેનો વ્યક્તિ આપણને નાણાં ચૂકવે ને આપણે માલ વેચી દઈએ, આપણે એની વચ્ચેનો સંબંધ પૂરો થાય છે. કઈ લેતી દેતી બાકી રહેતી નથી. પરંતુ જ્યારે ઉધાર વેચાણ થાય છે ત્યારે સામેનો વ્યક્તિ જે છે આપણી પાસેથી માલ ખરીદે છે, આપણો દેવાદાર બને છે. એણે આપણને વાયદો કર્યો હોય 15 દિવસે, મહિને, 2 મહિને, 3 મહિને પૈસા આપશે. પરંતુ જ્યારે એની પરિસ્થિતિ નબળી થાય અને એ પૈસા ન આપી શકે, અથવા તો આપણે એને માલ જે વેચો છે એમાંથી અમુક પૈસા આપે અને અમુક ન આપે, જે બાકી રહે છે હવે મળે એમ ન હોય, તો જે પૈસા હવે મળી શકે એમ નથી એને ડૂબેલું લેણું અને હિસાબી પદ્ધતિનો જે શબ્દ છે એ છે ઘાલખાધ. જે લેણું આપણું ડૂબી ગયું છે, હવે મળવાનું નથી, એને ડૂબેલું લેણું અને હિસાબી પદ્ધતિનો જે પારિભાષિક શબ્દ જે છે એ છે ઘાલખાધ. તો એને ઘાલખાધ કહેવાય. હવે આપણે એનો અર્થ લખીએ. ઉધાર વેચાણના નાણાં દેવાદાર પાસેથી પૂરેપૂરા કે અંશતઃ વસૂલ ન થાય ત્યારે આવી વસૂલ ન થયેલી રકમને ઘાલખાધ કે ડૂબેલું લેણું કહે છે. ડૂબેલું લેણું કહે છે. ઉધાર વેચાણના નાણાં દેવાદાર પાસેથી, દેવાદાર એટલે આપણો ગ્રાહક, જેની પાસે આપણે પૈસા લેવાના છે તે, ઉધાર વેચાણના નાણાં દેવાદાર પાસેથી પૂરેપૂરા કે અંશતઃ વસૂલ ન થાય ત્યારે આવી વસૂલ ન થયેલી રકમને ઘાલખાધ કહે છે. પોઈન્ટ પડી લખીએ. ઘાલખાધ ધંધાનું નુકસાન ગણાય છે. પોઈન્ટ પાડી લખીએ. લેણાના મુખ્ય 3
પ્રકાર છે. એક ડૂબેલું લેણું, જે આપણે અત્યારે ભણ્યા ડૂબેલું લેણું. બીજું છે શકમંદ લેણું, અને ત્રીજું છે સદ્ધર લેણું. ડૂબેલું લેણું એટલે 100% મળવાનું નથી એવું લેણું. શકમંદ લેણું એટલે એ મળવા અંગે શંકા હોય, મળશે કે નહીં મળે, આવા લેણાને શકમંદ લેણું કહેવાય. અને સદ્ધર લેણું 100% મળશે જેવી ખાતરી છે એને સદ્ધર લેણું કહેવાય. તો મિત્રો, ઘાલખાતનો અર્થ આપણે ભણ્યા. આને બરાબર વ્યવસ્થિત રીતે લખી લેવાનો છે, પાકો કરવાના છે. દરેક શબ્દો તમારે બરાબર વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. ચાલો આગળની વાત કરીએ. આગળનો શબ્દ ભણીએ. ઘણા મિત્રો એકાઉન્ટની પીડીએફ માંગે છે શબ્દો માટે. મિત્રો, આ શબ્દો જે છે એ મેં પોતે તમને કેમ સરળ પડે એ માટે ચોપડીમાંથી બનાવેલા શબ્દો છે, અને એની પીડીએફ ની જરૂર નથી. મેં અહીંયા તમને બોર્ડ ઉપર દરેક શબ્દનો અક્ષરે અક્ષર લખીને બતાવું છું. તો તમારે આ વિડીયો બરાબર અભ્યાસ કરીને એ શબ્દ તમારી નોટબુકમાં લખવાનો છે. પીડીએફ ની માંગણી કરવાની નથી. પીડીએફ આ શબ્દ માટે મળશે નહીં. ચોપડીના જે શબ્દો જે છે એની પીડીએફ મેં તમને મોકલાવી દીધી છે, કદાચ તમને મળી ગઈ હશે. એટલે આ જે શબ્દો જે છે એ તમને સરળ કઈ રીતે પડે એ રીતે મેં પોતે બનાવેલા શબ્દો જે છે એના અર્થ હું તમને અહીંયા સમજાવું છું. એટલે આ વિડીયો દરેક જે આવેલા છે આપણે વિડીયો એનો બરાબર વ્યવસ્થિત અભ્યાસ કરીને એમાંથી શબ્દોની યાદી જે બોર્ડ ઉપર આપણે લખીએ છીએ એ લખીને તૈયાર કરવાની છે. ઘણીવાર મિત્રો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે બોર્ડ ઉપર લખેલું વંચાતું નથી, તો હું 3 વાર તો બોલું છું. તો જે બોલું છું એ કાનમાં બેસાડો અને એ પ્રમાણે લખો. ચાલો આગળની વાત કરીએ. 47માં શબ્દ પછી શબ્દ નંબર 48. શબ્દ નંબર 48. ચાલો 48મો શબ્દ જે છે એ છે સદ્ધર. સદ્ધર સદ્ધર તો લખીએ જે વ્યક્તિ પોતાનું દેવું કે જવાબદારી ચૂકવવા માટે સક્ષમ હોય તેને સદ્ધર કહે છે. જે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે સદ્ધર હોય, અહીંયા પોઈન્ટ પાડી લખીએ. સદ્ધર વ્યક્તિની મિલકતો તેના દેવા કરતા વધુ હોય છે. સદ્ધર વ્યક્તિની મિલકતો તેના દેવા કરતા વધુ હોય છે. ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિ ધંધામાં તૂટી જાય અને એ બધું વેચીને પોતાનું દેવું ભરપાઈ કરે છે, પરંતુ તેમ છતાં હજી એને ઉપર દેવું રહી જાય છે. તો એ વ્યક્તિ હવે પછીનું પાછળનું પોતાનું જે દેવું ચૂકવવા માટે હવે એની પાસે કંઈ બચતું નથી, એટલે એ દેવું ચૂકવવા અસમર્થ ગણાય છે. ત્યારે એને નાદાર કહેવાય છે. એ પછીના શબ્દમાં ભણીશું. પણ જે વ્યક્તિ પોતાનું દેવું સરળતાથી ચૂકવી શકે છે, એટલે કે પોતાની મિલકતો વધુ છે એના દેવા કરતા, આવી વ્યક્તિને સદ્ધર કહેવાય છે. એટલે એનો અર્થ જે લખ્યો એ જે વ્યક્તિ પોતાનું દેવું કે જવાબદારી ચૂકવવા માટે સક્ષમ હોય, સક્ષમ ત્યારે જ હોય એની મિલકતો એના દેવા કરતા વધુ હોય, ત્યારે એવો વ્યક્તિ એ પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ છે. અને સક્ષમ જે વ્યક્તિ હોય, સારી તંદુરસ્તી માટે નહીં, પોતાનું દેવું ચૂકવવા માટે એ સક્ષમ હોય તેને સદ્ધર કહેવાય. શરીરમાં
સક્ષમ હોય એને પહેલવાન કહેવાય, એને સદ્ધર ના કહેવાય. ઓકે, આગળ. ત્યાર પછીનો શબ્દ જે છે એ છે નાદાર. નાદાર. 49મો શબ્દ નાદાર. નાદાર. નાદાર વ્યક્તિ એટલે હમણાં આપણે જોયું સદ્ધર વ્યક્તિથી બરાબર વિરુદ્ધનો શબ્દ એટલે નાદાર. તો એનો અર્થ પેલા લખીએ. જે વ્યક્તિ પોતાનું દેવું કે જવાબદારી ચૂકવવા માટે સક્ષમ ન હોય, તેને નાદાર કહે છે. એમાં એક બે પોઈન્ટ પડી લખીએ. નાદાર વ્યક્તિની મિલકતો કરતા તેનું દેવું વધુ હોય છે. અને પછીનો પોઈન્ટ, જ્યાં સુધી આવી વ્યક્તિને કોર્ટ દ્વારા, ન્યાયાલય દ્વારા નાદાર જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી તેને નાદાર કહી શકાય નહીં. નાદાર કહી શકાય નહીં. તો જો જે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે, દેવું કે જવાબદારી ચૂકવવા માટે સક્ષમ ન હોય, આવી વ્યક્તિને નાદાર કહે છે. નાદાર વ્યક્તિની મિલકતો કરતા તેનું દેવું વધુ હોય છે. પછી બીજું, જ્યાં સુધી આવી વ્યક્તિને કોર્ટ એટલે કે ન્યાયાલય દ્વારા નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તેને નાદાર કહી શકાય નહીં. એટલે કે સમજો કે કોઈ વ્યક્તિ પાસે દેવું વધી જાય છે, એટલે એ કોર્ટનું શરણું લે છે, પોતે કોર્ટમાં જતો રહે છે, કોર્ટને અરજી કરે છે કે ભાઈ મારા ઉપર દેવું વધારે વધી ગયું છે, હવે તમે મને સંભાળો. એટલે કોર્ટ દ્વારા શું કરવામાં આવે, એની મિલકતો જે છે એ બધી જપ્ત કરવામાં આવે. એનું બધું જે દેવું છે એ દેવુંની એક યાદી બનાવવામાં આવે. પછી એની જે મિલકતો છે કોર્ટ દ્વારા જપ્ત કરેલી છે એ બધી વેચવામાં આવે. એમાંથી જે નાણાં મળે એ નાણાં ક્રમશઃ પેલા જે દેવાઓ છે એના ઉપર જે જવાબદારીઓ છે એ ચૂકવવામાં આવે છે. બધી મિલકતો વેચીને જે નાણાં મળે એ દેવા ચૂકવાઈ જાય, અને તેમ છતાં હજી એની ઉપર દેવું હોય તો કોર્ટ દ્વારા આવી વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવે છે કે ભાઈ આજથી આ વ્યક્તિને કોર્ટ દ્વારા નાદાર જાહેર કરવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિએ આ વ્યક્તિ પાસે દેવાની એટલે કે એની કોઈ પણ નાણાંની માગણી કરવી નહીં, પોતાને જે લેવાના બાકી હોય એની કોઈ માગણી કરવી નહીં. એટલે નાદાર વ્યક્તિ જે છે હવે એની પાસે એનું દેવું ચૂકવવા માટે કંઈ બચ્યું નથી, આવી વ્યક્તિને નાદાર કહેવાય. અને નાદાર વ્યક્તિ એકવાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે અને જો એની પાસેથી કોઈ નાણાં માંગે તો એવા સમયમાં માગનારને જેલની સજા પડી શકે છે. ચાલો આગળ. હવે પછી નો શબ્દ છે 50મો શબ્દ છે ઉધાર. શબ્દ નંબર 50 ઉધાર. ઘણા મિત્રો એ સમજતા હોય છે કે ભાઈ નામું એટલે ઉધાર જમા કરવાની
જે પ્રક્રિયા છે એને નામું કહેવાય, પણ એટલું પૂરતું નથી. ઉધાર અને જમા એ હિસાબી પદ્ધતિના પાયાના શબ્દો છે. તો પહેલા ઉધાર લઈએ. ઉધાર એટલે હિસાબી પદ્ધતિમાં ખાતાની ડાબી બાજુને ઉધાર કહે છે. ઉધાર એ હિસાબી પદ્ધતિનો પાયાનો શબ્દ છે. ચલો, ઉધાર હિસાબી પદ્ધતિમાં ખાતાની જે એકાઉન્ટ હોય, ખાતા હોય, જુદા જુદા ખાતા હોય, હિસાબી ચોપડે હોય, આ ખાતાની જે ડાબી બાજુ છે એ ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એના માટે ઉધાર શબ્દ પ્રયોજવામાં આવે છે. ઉપરાંત હિસાબી નોંધમાં જો કોઈ ખાતું લાભ લેનાર હોય તો એના ખાતે પણ ઉધાર કરવામાં આવે છે. એટલે કે અહીંયા લખીએ, જો કોઈ ખાતું લાભ લેનાર હોય તો તે ખાતે ઉધાર અસર આપવામાં આવે છે. મિત્રો, હિસાબી પદ્ધતિમાં કોઈ પણ વ્યવહાર હોય એની બે નોંધ થાય. એક ઉધાર નોંધ થાય અને એક જમા નોંધ થાય. તો ઉધાર શબ્દ જે છે એ ખાસ કરીને જ્યારે ખાતાની વાત આવે તો ખાતાની ડાબી બાજુને ઉધાર કહેવાય. જ્યારે હિસાબી નોંધની વાત આવે તો જ્યારે કોઈ ખાતું ધંધાર પાસેથી લાભ લેનાર હોય તો આવું જે ખાતું છે એ ખાતે ઉધાર અસર આપવામાં આવે છે તેમ કહેવાય. તો આ ઉધાર શબ્દ જે છે એ ખાતાની ડાબી બાજુને ઉધાર કહેવાય. હિસાબી પ્રક્રિયામાં કોઈ ખાતું લાભ લેનાર હોય તો તે ખાતે ઉધાર અસર આપવામાં આવે છે તેમ કહી શકાય. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછી 50મો શબ્દ પૂરો થયો, ઉધાર. હવે 51મો શબ્દ જોઈએ આપણે, જમા. ચલો, શબ્દ નંબર 51 જમા. લખીએ, હિસાબી પદ્ધતિમાં ખાતાની જમણી બાજુને જમા કહે છે. જમણી બાજુને જમા કહે છે. હવે આપણે પોઈન્ટ પડીને લખીએ, હિસાબી પદ્ધતિમાં ધંધાને લાભ આપનાર ખાતે જમા અસર આપવામાં આવે છે. આ જમા શબ્દ જે છે હિસાબી પદ્ધતિનો પાયાનો શબ્દ છે. જમા એ હિસાબી પદ્ધતિનો પાયાનો શબ્દ છે. ચાલો, જમાનો અર્થ જોયો. હિસાબી પદ્ધતિમાં ખાતાની જમણી બાજુને જમા કહે છે. હિસાબી પદ્ધતિમાં ધંધાને લાભ આપનાર ખાતે જમા અસર આપવામાં આવે છે. પછી જમા એ હિસાબી પદ્ધતિનો પાયાનો શબ્દ છે. ચાલો મિત્રો, ઉધાર અને જમા આ બે શબ્દથી આપણે પરિચિત થયા. હિસાબી પદ્ધતિના પાયાના શબ્દો છે. ચાલો, ત્યાર પછીનો શબ્દ આપણે જોઈએ. કેટલામો શબ્દ હતો? 51મો. હવે 52મો શબ્દ આવ્યા,
52 ઉધારવું ઉધારવું અને જમા કરવું એટલે શું? તો અહીંયા લખીએ હિસાબી પદ્ધતિમાં જે તે ખાતાની ઉધાર બાજુ લખવાની ક્રિયાને ઉધારવું કહે છે. મિત્રો, ઉધારવું અને જમા કરવું આ બે શબ્દ જે છે એ ઉધાર અને જમા એ બે શબ્દ ઉપરથી આવે છે. હિસાબી પદ્ધતિમાં જે તે ખાતાની, હમણાં જોયું કે ખાતાની ડાબી બાજુ જે હોય એને ઉધાર કહેવાય છે, અને આ ડાબી બાજુ જે લખવાની ક્રિયા છે એને ઉધારવું કહે છે. એટલે હિસાબી પદ્ધતિમાં જે તે ખાતાની ડાબી બાજુ લખવાની અથવા તો ઉધાર બાજુ લખવાની ક્રિયાને ઉધારવું કહે છે. ચેપ્ટર આગળ આવશે ખાતા વહી અને ખતવણી. લગભગ આઈ થિંક 8મું 9મું ચેપ્ટર છે. એ ચેપ્ટરની અંદર તમારે વિવિધ ખાતા બનાવવાના આવશે. એની ઉધાર બાજુ અથવા જમા બાજુ તમે જે લખવાની ક્રિયા કરશો એને ઉધારવું કે જમા કરવું કહે છે. તો હિસાબી પદ્ધતિમાં જે તે ખાતાની ઉધાર બાજુ લખવાની ક્રિયાને ઉધારવું કહે છે. ચાલો 52મો શબ્દ જોઈએ, એટલે 53મો શબ્દ જોઈએ, જમા કરવું. જમા કરવું તો અહીંયા લખીએ હિસાબી પદ્ધતિમાં જે તે ખાતાની જમા બાજુ લખવાની ક્રિયાને જમા કરવું કહે છે. જમા કરવું કહે છે. હિસાબી પદ્ધતિમાં જે તે ખાતાની જમા બાજુ લખવાની ક્રિયાને જમા કરવું કહે છે. મિત્રો, આનો અર્થ આગળ જે મેં તમને ચેપ્ટર બતાવ્યું ખાતા વહી અને ખતવણી, એમાં થોડોક વિસ્તૃત રીતે જોઈશું. ઉધારવું અને જમા કરવું. ત્યાં એનો ઉધારવું શબ્દ શું થશે? તો કે જે તે ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં રકમ લખી વિગતના ખાનામાં જમા અસર પામતા ખાતાનું નામ લખવું એટલે ઉધારવું. જ્યારે આ શબ્દનો અર્થ ત્યાં એવો થશે જમા કરવાનું, જે તે ખાતાની જમા બાજુ રકમના ખાનામાં રકમ લખી વિગતના ખાનામાં ઉધાર અસર પામતા ખાતાનું નામ લખવું એટલે જમા કરવું. આવો શબ્દ ઘટાડવામાં આવશે. પરંતુ હા, જો તમને ઉધારવું કે જમા કરવું શબ્દ વિશે પૂછવામાં આવે તો તમારે હાલ એનો અર્થ આ રીતે લખવાનો છે. જોકે આ જે ઉધાર બાજુ લખવાની ક્રિયા જે છે એને ઉધારવું કહેવાય અને જમા બાજુ લખવાની ક્રિયા એને જમા બાજુ કહેવાય. પણ કોની? તો અહીંયા ખાતાની. આ શબ્દ અંદર આવવો જોઈએ. ખાતાની ઉધાર બાજુ લખવાની ક્રિયાને અને ખાતાની જમા બાજુ લખવાની ક્રિયાને અનુક્રમે ઉધારવું અને જમા કરવું કહે છે. ચાલો આગળનો શબ્દ ઉપર જઈએ. 52 પછી 53મો શબ્દ. ચાલો 53મો શબ્દ જોઈએ. શબ્દ નંબર 53. ચાલો શબ્દ 53 ખાતું. ખાતું એને ઇંગ્લિશમાં એકાઉન્ટ કહેવાય. ACCOUNT એકાઉન્ટ. ખાતું. હમણાં આપણે જોયું ખાતાની ઉધાર બાજુ લખવાની ક્રિયાને ઉધારવું અને ખાતાની જમા બાજુને જમા બાજુ લખવાની ક્રિયાને જમા કરવું કહે. તો આ ખાતું. તો ખાતાનો અર્થ આપણે ત્યાં ખાતા વહી અને ખતવણીમાં પણ જોઈશું અને ત્યાં જે અર્થ જોઈશું એ જ આપણે અત્યારે હાલ અહીંયા જોઈશું. તો ચાલો ખાતું તો લખીએ કોઈ ચોક્કસ વ્યક્તિ
માલ મિલકત ઉપજ કે ખર્ચને લગતી કોઈ ચોક્કસ બાબતને ઉપજ ખર્ચ ને લગતા વ્યવહારોની એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે નોંધ કરવામાં આવે અને તેનું તારણ કાઢવામાં આવે તેને ખાતું કહે છે. કોઈ ચોક્કસ વ્યક્તિ માલ મિલકત ઉપજ કે ખર્ચને લગતા વ્યવહારોની એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે નોંધ કરવામાં આવે અને તેનું તારણ કાઢવામાં આવે તેને અથવા તે બાબતને ખાતું કહે છે. હવે સમજો કે કોઈ ચોક્કસ વ્યક્તિ, એટલે સમજો કે મનુભાઈ નામની વ્યક્તિ છે, તો એનું એક એકાઉન્ટ આપણા ચોપડે ખોલવામાં આવે. મનુભાઈ સાથેના જે પણ વ્યવહારો હોય, એની પાસેથી માલ ખરીદવામાં આવે, એને નાણાં ચૂકવવામાં આવે વગેરે બાબતો મનુભાઈના એકાઉન્ટમાં નોંધવામાં આવે અને છેલ્લે જોવામાં આવે કે ભાઈ મનુભાઈ પાસે કેટલા હવે આપણે એને ચૂકવવાના બાકી રહ્યા. તો આ જે ચૂકવવાના બાકી રહ્યા છે કુલ કેટલા, એને તારણ કાઢવું કહેવાય. ચોક્કસ વ્યક્તિ એટલે મનુભાઈ નામની વ્યક્તિના ખાતામાં એ સમગ્ર વ્યવહારો નોંધવામાં આવે. માલને લગતા વ્યવહારો, તો માલને લગતા વ્યવહારોમાં માલના ખાતાઓ 4: ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત, વેચાણ પરત, અન્ય રીતે ગયેલ માલના ખાતાઓ પણ છે. તો માલને લગતી વ્યવહાર, ખરીદીના વ્યવહારો ખરીદીમાં જ નોંધાય. એક એકાઉન્ટ બનાવવામાં આવે, ચોપડા 2 પેજ અનામત રાખવામાં આવે અને ખરીદીને લગતા સમગ્ર વ્યવહારો ત્યાં નોંધવામાં આવે. તો વર્ષના અંતે અથવા મહિનાના અંતે જોવામાં આવે ભાઈ કુલ ખરીદી કેટલી. તો કુલ ખરીદી કેટલી એવું જોઈએ છે અને તારણ કાઢ્યું કહેવાય. પણ એવું ક્યારે શક્ય બને કે જ્યારે ખરીદીના વ્યવહારો એક અલાયદા, એના માટે એક ચોક્કસ પ્રકારનું ખાતું રાખીને નોંધવામાં આવે ત્યારે. તો અહીં લખ્યું કોઈ ચોક્કસ વ્યક્તિ માલ મિલકત કે ઉપજ ખર્ચને લગતા વ્યવહારોની એક જ જગ્યાએ, એટલે જે તે બાબત છે એને લગતી વ્યવહારોની એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે નોંધ થાય અને તેનું તારણ કાઢવામાં આવે, આ બાબતને ખાતું કહે છે. દાખલા તરીકે મહેશભાઈનું ખાતું, મકાનનું ખાતું, ફર્નિચરનું ખાતું, ભાડા ખાતું અથવા ભાડાનું ખાતું, કમિશનનું ખાતું, ડિવિડન્ડનું ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું વગેરે આ ખાતાના એક્ઝામ્પલ છે. મહેશભાઈનું ખાતું, મકાન ખાતું, ફર્નિચર ખાતું, વેચાણ ખાતું, ભાડા ખાતું વગેરે. અહીંયા લખીએ પોઈન્ટ પાડીને. ખાતાના મુખ્ય 3 પ્રકાર છે. એક વ્યક્તિ ખાતા, વ્યક્તિ પ્રકારના ખાતા. 2 માલ મિલકતના ખાતા. અને ત્રીજું છે ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતા. ખાતાના મુખ્ય 3 પ્રકારો છે. વ્યક્તિને લગતા ખાતા, જે સમજો કે મહેશભાઈનું ખાતું, મનુભાઈનું ખાતું, શિલ્પાબેનનું ખાતું, મીનાબેનનું ખાતું, સાધનાબેનનું ખાતું વગેરે.
પછી વ્યક્તિ ખાતામાં જીવંત વ્યક્તિ છે એ જ આવે એવું ન હોય, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ પણ આવે. સમજો કે પીપી સવાણી વિદ્યાભવનનું ખાતું, સાધના વિદ્યાભવનનું ખાતું, પછી સમજો કે કેલિકો મિલનું ખાતું વગેરે વ્યક્તિ ખાતામાં આવે. પછી માલ મિલકતના ખાતા, તો માલ મિલકતના ખાતામાં માલના ખાતા જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું. મિલકતના ખાતામાં જેમ કે મકાન ખાતું, ફર્નિચર ખાતું વગેરે. ઉપજ ખર્ચના ખાતાઓ જેમાં ખર્ચના ખાતામાં ભાડા ખાતું, કમિશન ખાતું. ઉપજના ખાતામાં ડિવિડન્ડનું ખાતું, મળેલ કોઈ પણ આવક હોય, મળેલ વ્યાજનું ખાતું વગેરે. આ બધા ખાતામાં આવે છે. તો કોઈ ચોક્કસ વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ ને લગતા સમગ્ર વ્યવહારોની કોઈ એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે નોંધ થાય અને તેનું તારણ કાઢવામાં આવે તે બાબતને ખાતું કહે છે. ખાતાનો અર્થ આપણે જોયો. મિત્રો, આ બધા શબ્દો જે છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના, કારણ કે મેં વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા છે. આવા શબ્દો તમને બીજી ક્યાંય જોવા નહીં મળે. ચાલો આગળ. ત્યાર પછી, અને મેં કોઈ એની પીડીએફ બનાવી નથી, બધું માઇન્ડમાં જ છે. ચાલો આગળ વાત કરીએ આગળના શબ્દ ઉપર. શબ્દ નંબર 54, 54મો શબ્દ છે શબ્દ નંબર 54. ચાલો આપણે છેલ્લો શબ્દ કયો જોયો? ખાતું. હવે શબ્દ જોઈએ ડિવિડન્ડ. ડિવિડન્ડ. ચલો, ડિવિડન્ડ તમારા માટે નવો શબ્દ છે. સમગ્ર એકાઉન્ટની અંદર ડિવિડન્ડનો અર્થ ક્યાંય આપેલો નથી, પરંતુ શિક્ષકો દ્વારા સમજાવવામાં આવતો હોય છે. તો ડિવિડન્ડ આપણે એનો અર્થ સમજીએ તો ધંધા દ્વારા કોઈ કંપનીના શેરમાં કરે રોકાણ પર વળતર સ્વરૂપે જે રકમ મળે તેને ડિવિડન્ડ કહે છે. ડિવિડન્ડ ધંધાની આવક ગણાય છે અને તેને નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવાય છે. ચાલો, ડિવિડન્ડ ધંધા દ્વારા કોઈ પણ કંપનીના શેરમાં કરેલ રોકાણ, એટલે શેર ખરીદ્યા હોય, કોઈ ધંધાએ રોકાણ કર્યું હોય, તો એના ઉપર જે વળતર સ્વરૂપે રકમ મળે એ રકમને ડિવિડન્ડ કહે છે. સમજો કે આપણે કોઈને પૈસા વ્યાજે આપ્યા હોય 2%, 1.5%, તો મહિનો પૂરો થાય અને એના ઉપર જે વ્યાજ મળે તો એ વ્યાજ કહેવાય. આપણે કોઈને નાણાં આપ્યા અને એના પર જે વળતર સ્વરૂપે મળે રકમ, એને વ્યાજ કહેવાય. તો એ જ રીતે શેરમાં જે રોકાણ કર્યું તો એના ઉપર જે વળતર સ્વરૂપે રકમ મળે એને ડિવિડન્ડ કહેવાય. આપણે ધંધો શરૂ કરીએ છીએ, તેમાં રોકાણ કરીએ છીએ, મિલકત ખરીદીએ છીએ, માલ ખરીદીએ છીએ વગેરે પ્રક્રિયા કરીએ, એ માલને વેચી અને નાણાં મળે એને વેચાણ કહેવાય. પરંતુ સમગ્ર વર્ષ પૂરું થાય ને આખા વર્ષના હિસાબો તૈયાર કરીએ અને જે લાભ થયો કે ખોટ ગઈ એ શોધીએ છીએ તો એને નફો થયો કહેવાય. એટલે ધંધાનું જે આવકનું પ્રમાણ છે એ વધુ હોય એના ખર્ચા કરતા તો તફાવત જે વધશે એને નફો કહેવાશે, અને જો ખર્ચા વધી જશે તો ખોટ કહેવાશે. એટલે ધંધાના પરિણામને નફો ખોટ કહેવાય. કોઈને નાણાં ઉછીના આપ્યા હોય કે આપણે ઉછીના લીધા હોય તો એના પર વ્યાજ મળે અથવા વ્યાજ ચૂકવવું પડે, અથવા તો ચૂકવવાની જે રકમ છે એને વ્યાજ કહેવાય, અથવા મળતી રકમને વ્યાજ કહેવાય. પરંતુ જ્યારે શેરમાં રોકાણ કરવામાં આવ્યું હોય અને એના ઉપર જે વળતર મળે એને ડિવિડન્ડ કહેવાય. ચલો, ડિવિડન્ડ શબ્દ પછી આગળ વધીએ. કમિશન.
કમિશનમાં આપણે શબ્દ વાપરીએ મળેલ કમિશન. ચાલો, ધંધા દ્વારા કમિશન એજન્ટ તરીકે કરેલ કાર્ય ના બદલામાં વળતર સ્વરૂપે મળતી રકમને મળેલ કમિશન કહે છે. એ જ રીતે ચૂકવેલ કમિશન પણ આવે તો ધંધા દ્વારા કોઈ કમિશન એજન્ટની સેવા મેળવેલ હોય અને તે બદલામાં વળતર સ્વરૂપે જે રકમ ચૂકવવામાં આવે એને આપેલ કમિશન પણ કહેવાય અથવા ચૂકવેલ કમિશન પણ કહેવાય. અહીંયા મળેલ કમિશન એટલે ક્યારેક ધંધા દ્વારા કમિશન એજન્ટ તરીકેનું કાર્ય કરવામાં આવે અને ધંધાને એના બદલામાં વળતર સ્વરૂપે જે રકમ મળે છે તેને કમિશન કહેવાય છે. કમિશનના બીજા બે પર્યાયવાચી શબ્દો છે, એક આડત છે, દલાલી છે વગેરે શબ્દ કમિશનના પર્યાયવાચી શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે. દલાલીનું કાર્ય, દલાલ તરીકે કાર્ય કરવા બદલ દલાલી મળે છે. આડતિયા તરીકે કાર્ય કરવા બદલ જે રકમ મળે એને આડત કહેવાય છે. ફક્ત નામ જૂના કમિશન એજન્ટ તરીકે કામ કરવામાં આવે તો મળતી રકમને કમિશન કહેવાય છે. દલાલ તરીકે કાર્ય કરવા બદલ તો દલાલી, આડતિયા તરીકે કાર્ય કરવા બદલ તો આડત. આ કમિશનના જ એ પર્યાયવાચી શબ્દો છે. ચલો હવે 55મો શબ્દ આ પણ અહીંયા પણ લખીએ. મળેલ કમિશન ધંધાની આવક ગણાય અને તેને વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતાની નનું ખાતાની જમા બાજુ દર્શાવાય. જમા બાજુ દર્શાવાય. ચાલો, મળેલ કમિશન અને છેલ્લો શબ્દ છે 55 ઉમેદવારનું પ્રીમિયમ. ઉમેદવારનું પ્રીમિયમ લખીએ. ધંધામાં કોઈ વ્યક્તિને ધંધાકીય તાલીમ આપવા બદલ તેની પાસેથી વળતર સ્વરૂપે જે રકમ મળે તેને ઉમેદવારનું પ્રીમિયમ કહે છે. ધંધામાં કોઈ વ્યક્તિને ધંધાકીય તાલીમ આપવા બદલ ઘણીવાર ધંધાકીય એકમમાં એક તાલીમ વિભાગ અલગ ખોલેલો હોય. જ્યારે મોટા પાયે કામકાજ ચાલતું હોય ત્યારે યંત્ર સામગ્રી કઈ રીતે ચલાવવા, યંત્રો ઉત્પાદન પ્રક્રિયામાં કઈ રીતે ધ્યાન રાખવું વગેરેની તાલીમ ધંધાકીય ક્ષેત્રે જ આપવામાં આવે. એનો તાલીમ વિભાગ અલગ ઉભો કરવામાં આવે અને કોઈ વ્યક્તિ જે છે એને તાલીમ મેળવવી છે અને નોકરી કરવી છે, પણ નોકરી કરવી હોય તો પહેલા તાલીમ મેળવવી પડે. અનુભવ ન હોય તો આવા વ્યક્તિને તાલીમ આપવા એક વિભાગ બનાવેલો હોય. એ વિભાગમાં એને તાલીમ આપવામાં આવે અને એ તાલીમ આપવા બદલ એની પાસેથી ફી સ્વરૂપે જે રકમ વસૂલ કરવામાં આવે અથવા તો વળતર સ્વરૂપે જે એની પાસેથી રકમ મળે છે આ રકમને ઉમેદવારનું પ્રીમિયમ કહેવાય છે. ચાલો, અત્યારે હાલ પણ તમે જોતા હશો કે ભાઈ હીરા ઉદ્યોગની અંદર ઓફિસોમાં જે શીખવા બદલ અમુક વ્યક્તિએ રૂપિયા ભરવા પડે છે. તો આ રૂપિયા એ ધંધાકીય એકમ માટે ઉમેદવારનું પ્રીમિયમ કહેવાય, એટલે કે કારખાના માટે ઉમેદવારનું પ્રીમિયમ કહેવાય. અને વ્યક્તિ માટે ચૂકવેલ જે ફી છે એ ખર્ચ તરીકે નોંધવામાં આવે છે, પરંતુ ધંધા માટે એ આવક ગણાય છે. આ
ઉમેદવારનું પ્રીમિયમ પણ ધંધાની આવક ગણાય અને એને વાર્ષિક હિસાબોમાં નાનું ખાતાની જમા બાજુ દર્શાવાય છે. ચાલો હવે આગળ અહીંયા મિત્રો આપણા હિસાબી પારિભાષિક શબ્દો 55 સુધી પૂરા થયા. હવે આપણે આગળ નવા પોઈન્ટ વિશે અભ્યાસ કરીએ અને એ પોઈન્ટ છે હિસાબો લખવાની પદ્ધતિઓ. હિસાબો લખવાની પદ્ધતિઓ. તો લખીએ, એમાં શરૂઆત કરીએ. હિસાબો લખવાની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક દેશીનામા પદ્ધતિ અને બે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ. હવે એમાં શબ્દ એક લઈએ. પહેલો પોઈન્ટ, પહેલી પદ્ધતિ દેશી નામા પદ્ધતિ. ચાલો, દેશી નામા પદ્ધતિ વિશે શોર્ટમાં પૂછે 2-3 માર્ક માટે તો તમારે કઈ રીતે લખવું, અને બીજું કે આ પદ્ધતિ વિશે થોડો ઘણો પરિચય મેળવવો એ આપણા માટે ગૌરવની વાત છે, કારણ કે આ પદ્ધતિ એ ભારતની પદ્ધતિ છે અને આ પદ્ધતિ છે એ વિદેશમાંથી આવેલી પદ્ધતિ છે. તો સ્વદેશીનું આપણે ગૌરવ હોવું જોઈએ, પણ કમનસીબ એ છે કે આ પદ્ધતિનો ઉપયોગ હવે હાલના પ્રમાણમાં ઓછો થઈ ગયો છે, પરંતુ બહુ સુંદર નામા પદ્ધતિ છે. એના હિસાબો લખવાની એક ટેકનિક, એક વિશિષ્ટ પ્રકારની શૈલી છે અને એ ભણવી અને એ પ્રમાણે હિસાબો ગણવા એક લાહવો લેવા જેવી વાત છે. ચાલો હવે વાત કરીએ આ પદ્ધતિમાં. આગળ લખીએ, ભારતમાં પ્રાચીન સમયથી હિસાબો લખવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેને દેશી નામા પદ્ધતિ કહે છે. દેશી નામા પદ્ધતિ કહે છે. પોઈન્ટ પડી લખીએ. ભારતમાં પ્રાચીન સમયથી હિસાબો લખવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેને દેશી નામા પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં તેના હિસાબી ચોપડાને વહી તરીકે ઓળખવામાં આવતા હોવાથી આ પદ્ધતિને વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પદ્ધતિમાં તેના હિસાબી ચોપડાને વહી તરીકે ઓળખવામાં આવતી હોવાથી આ પદ્ધતિને વહી ખાતા પદ્ધતિ તરીકે, અહીંયા નીચે અંડરલાઈન કરવાની, વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછીનો પોઈન્ટ, આ પદ્ધતિમાં તેના મૂળ ચોપડાને રોજમેળ કે બેઠો મેળ, રોજમેળ કે બેઠા મેળ તરીકે ઓળખવામાં આવે છે. ઓળખવામાં આવે છે. પછીનો પોઈન્ટ, રોજમેળ કે બેઠા મેળમાં વ્યવહારોની સૌ પ્રથમ નોંધ કરવામાં આવે છે. સૌ પ્રથમ નોંધ કરવામાં આવે છે. ચાલો ત્યાર પછી નો પોઈન્ટ પાડીને લખીએ. ચાલો અહીંયા પોઈન્ટ પૂરા થયા એટલે અહીંથી પાછા પાડીને લખીએ, જગ્યા પૂરી થઈ એટલે. ચાલો ત્યાર પછીનો, આ પદ્ધતિમાં તેના મુખ્ય ચોપડાને ખાતા વહી કહે છે. પછીનો પોઈન્ટ, આ પદ્ધતિમાં હિસાબી ચોપડા લાલ કલરના કાપડના પૂઠાવાળા, લાલ કલરના કાપડના પાકા અને સિલાઈ કરેલા પાકા પૂઠાવાળા હોય છે. આ પદ્ધતિમાં હિસાબી ચોપડા લાલ કલરના કાપડના પાકા અને હિસાબ સિલાઈ કરેલા કાપડના, અહીંયા આ શબ્દ કાપડના અને સિલાઈ કરેલા પાકા પૂઠાવાળા હોય છે. તમે જુઓ તો તમે ઘણીવાર કોઈ એવા ચોપડા જોયા હશે, ગામડે કદાચ કોઈ ગયા હોય અને જમીનના ચોપડા હોય, ઉપર પાકા કાપડના લાલ કલરના પૂઠા ચડાવેલા હોય અને એના પર સિલાઈ કરેલી હોય છે. આવા ચોપડા દેશી નામા પદ્ધતિમાં હોય છે અને ઊભા ખુલે તેવા હોય છે. આપણે અત્યારે જે પુસ્તકો છે આડા ખોલીએ છીએ, આ રીતે ખોલીએ છીએ, જ્યારે આ નામા પદ્ધતિમાં ચોપડાઓ ઊભા ખુલે તેવા આ રીતે ખુલતા હતા. ચાલો આ થયું દેશી નામા પદ્ધતિ વિશે વાત. હવે આપણે ત્યાર પછી પદ્ધતિ નંબર 2, દ્વિનોધી નામા પદ્ધતિ. ચાલો મિત્રો આટલું લખી લેવાનું છે અહીંયાથી, દેશી નામા પદ્ધતિ. હવે દ્વિનોધી નામા પદ્ધતિ. જો આ લેક્ચર આપણો સૌથી મોટો લેક્ચર હશે, એટલે લગભગ આઈ થિંક કલાકની આજુબાજુનો આ લેક્ચર થશે. એટલે એ રીતે તમારે તમારા કોઈ ફાધર મધર નો ફોન વાપરતા હોય તો એ રીતે તમારે એને અગાઉથી કહી દેવાનું કે આ લેક્ચર જે છે આપણો, આ લેક્ચર નંબર 7 થી 8મો લેક્ચર આપણો આ મોટો હશે. બરાબર, 8મો લેક્ચર છે એટલે આ મોટો લેક્ચર હશે. ચાલો આગળની વાત કરીએ.
હિસાબો રાખવાની પદ્ધતિ નંબર 2 દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ. ચલો એમાં જોઈએ. દ્વિનોંધી નામા પદ્ધતિની સૌ પ્રથમ આમાં પણ આપણે પોઈન્ટ પાડીને જ લખીશું. દ્વિનોંધી નામા પદ્ધતિની સૌ પ્રથમ લેખિત રજૂઆત. સૌ પ્રથમ લેખિત રજૂઆત ઈસવીસન 1494 માં ઇટાલીના પાદરી લ્યુકા પેસિઓલીએ અથવા યોલીએ લ્યુકા પેસિઓલીએ જો દ્વિનોંધી નામા પદ્ધતિની સૌપ્રથમ લેખિત રજૂઆત ઈસવીસન 1494 માં ઇટાલીના પાદરી લ્યુકા પેસિઓલીએ કરી હતી. પાદરી એટલે ચર્ચની અંદર જે સેવા પૂજા, આપણે મંદિરમાં જે સેવા પૂજા કરે એને આપણે પૂજારી કહીએ છીએ, એ જ રીતે ચર્ચ ખ્રિસ્તીઓનું જે ધર્મસ્થાન છે અને ધર્મસ્થળ એને ચર્ચ કહેવાય. અને ચર્ચમાં જે ભગવાનની પૂજા કરે છે એને પાદરી કહેવાય. ત્યાર પછીનો પોઈન્ટ, ત્યારબાદ આ પદ્ધતિમાં સુધારા વધારા થતા ગયા અને આજે હિસાબો લખવા માટે લખવાની આ સૌથી પ્રચલિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે અસ્તિત્વમાં આવી છે. લ્યુકા પેસિયોલીએ રજૂઆત કરી. ત્યારબાદ આ પદ્ધતિમાં સુધારા વધારા થતા ગયા અને આજે હિસાબો લખવાની આ સૌથી પ્રચલિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે અસ્તિત્વમાં આવી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ પદ્ધતિ પ્રમાણે હિસાબો લખવામાં આવે છે. પછીનો પોઈન્ટ, આ પદ્ધતિમાં તેના મૂળ ચોપડાને આમનોંધ અને મુખ્ય ચોપડાને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. આ
પદ્ધતિમાં તેના મૂળ ચોપડાને આમનોંધ અને મુખ્ય ચોપડાને ખાતાવહી તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યારબાદ આ પદ્ધતિમાં તેના નામ પ્રમાણે દરેક આર્થિક વ્યવહારોની ઉધાર અને જમા એમ બેવડી હિસાબી અસરો આપવામાં આવે છે. આર્થિક વ્યવહારોની અસરો આપવામાં આવે છે. આ પદ્ધતિમાં તેના નામ પ્રમાણે દરેક આર્થિક વ્યવહારોની ઉધાર અને જમા એમ બેવડી હિસાબી અસરો આપવામાં આવે છે. મિત્રો, દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે શોર્ટ નોટ પૂછે તો તમારે એટલા પોઈન્ટ એમાંથી જરૂર બાળીને લખવાના છે. ઓકે મિત્રો, ચાલો આપણે અહીંયા હિસાબો લખવાની પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો. કેટલી પદ્ધતિઓ હતી? 2. દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે? વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિ આજે સમગ્ર વિશ્વમાં હિસાબો લખવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે? દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ બંને સૈદ્ધાંતિક એટલે કે સિદ્ધાંતો બંનેમાં સરખા છે, પરંતુ બંનેની જે હિસાબો લખવાની શૈલી છે, પ્રક્રિયા છે, એ બંનેમાં જુદી છે. પરંતુ એ પ્રક્રિયા જુદી હોવા છતાં બંને વચ્ચેની મુખ્ય ખાસિયત એ છે કે બંનેના પરિણામો એક સરખા આવે છે. એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખવામાં આવે કે દેશી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખવામાં આવે, આ સમગ્ર બંનેના પરિણામો એટલે કે નફો નુકસાન એક સરખા જ હોય છે. ચાલો આગળના પોઈન્ટ ઉપર આપણે જઈએ. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ હિસાબો તૈયાર કરવાના આધારો. તો લખીએ, હિસાબો લખવાના આધારો. ચલો પોઈન્ટ આપીએ. હિસાબો લખવાના આધારો. તો અહીંયા આપણે આ પોઈન્ટ નાનો એવો છે, એમાં લખીશું હિસાબો લખવાના મુખ્ય 3 આધારો છે. એક, રોકડના વેપારી ધોરણે. હિસાબો રાખવા. વેપારી ધોરણે. 2, રોકડના ધોરણે. હિસાબો રાખવા. અને 3, મિશ્ર ધોરણે. હિસાબો રાખવા. ચાલો વેપારી ધોરણે હિસાબો રાખવા. વેપારી ધોરણે એટલે એમાં સમગ્ર પ્રકારના આર્થિક વ્યવહારોની નોંધ થાય. આર્થિક વ્યવહારોમાં રોકડ વ્યવહારો અને બિન રોકડ વ્યવહારો એવા 2 ભાગ પાડી શકીએ. તો એમાં આર્થિક વ્યવહારોમાં બિન રોકડ વ્યવહારોની પણ નોંધ થાય અને રોકડ વ્યવહારોની પણ નોંધ થાય. એટલે આ જે વેપારી પેઢીઓ જે છે, ધંધાકીય એકમો છે, એ વેપારી ધોરણે હિસાબો રાખતા હોય છે. રોકડના ધોરણે તો એમાં ફક્ત રોકડના જ વ્યવહારોની નોંધ થાય. રોકડ આવે અને રોકડ જાય. ખાસ કરીને ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
એ પોતાના હિસાબો રોકડના ધોરણે રાખે છે. મિશ્ર ધોરણે એટલે વેપારી ધોરણ અને રોકડના ધોરણનું બંનેનું મિશ્ર પ્રમાણ, એટલે કે રોકડ વ્યવહારોની નોંધ થાય અને મતલબ બિન રોકડ વ્યવહારોની પણ નોંધ થાય. પણ આ પદ્ધતિ ઓછી પ્રચલિત છે. સમગ્ર વિશ્વમાં વેપારી ધોરણે મોટા ભાગે હિસાબો રાખવામાં આવતા હોય છે. હવે તો આ જે રોકડના ધોરણે હિસાબો રાખતા જે વ્યક્તિઓ છે, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ પણ ઘણા અંશે વેપારી ધોરણે હિસાબો રાખતા થયા છે. ચાલો હવે આપણો છેલ્લો પોઈન્ટ છે અને એ છે હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ. ચાલો, હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ આ લખી લેવાના છે. આ 3 ધોરણો છે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ હિસાબો લખવાના આધાર કેટલા છે, તો હિસાબો લખવાના મુખ્ય 3 આધાર છે, અથવા હિસાબો રાખવાના મુખ્ય આધારો કેટલા છે. લખવાની જગ્યાએ રાખવાના શબ્દો આવે તો પણ આપણે આ જ એનો જવાબ સમજવાનો છે. એટલે મેં અહીંયા લખવાના લખ્યું ને અહીંયા હિસાબો લખવાના મુખ્ય 3 આધારો છે. આ બાબત આપણે ખાસ સમજીશું. ચાલો, ત્યારબાદ પછીનો શબ્દ લઈએ, પોઈન્ટ લઈએ, અને એ છે હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ. ચાલો, હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ. હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ. તો અહીંયા લખીએ હિસાબો તૈયાર કરવાના મુખ્ય તબક્કાઓ. નીચે મુજબ છે. એક, પેલું છે વાઉચર તૈયાર કરવું. ચાલો, વાઉચર. મેં જ્યારે વાઉચરનો અર્થ તમને સમજાવ્યો કે ધંધાના આર્થિક વ્યવહારને સમર્થન પૂરું પાડતો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર, ત્યારે મેં તમને કહ્યું હતું કે આ વાઉચર જે છે હિસાબો લખવાનો મુખ્ય આધાર છે, પાયો છે. આ વાઉચરના આધારે જ હિસાબો તૈયાર કરવામાં આવે છે. આપણે દુકાને જઈએ છીએ, દુકાનદાર સાથે જે વ્યવહાર કરીએ છીએ, વસ્તુ ખરીદીએ અને નાણાં ચૂકવીએ એટલે તરત આપણને બિલ આપે છે. એ બિલ છે એને બનાવ્યું એ આપણા માટે ખરીદીનું વાઉચર છે અને દુકાનદાર માટે વેચાણનું વાઉચર છે. તો આ સમગ્ર વાઉચરો જે ધંધામાં તૈયાર થતા હોય છે એ વાઉચરોના આધારે હવે પછી, એટલે કે વાઉચરો તૈયાર થાય અને વાઉચરો તૈયાર થાય ત્યાર પછી વ્યવહારની ઓળખ થાય. વ્યવહારની ઓળખ કરવી. વ્યવહારની ઓળખ કરવી એટલે શું? તો જુઓ, વ્યવહારની ઓળખમાં તમે આગળ ચેપ્ટર નંબર 2 માં ભણશો કે વ્યવહારના મુખ્ય 3 પ્રકારો છે. એક એ રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. ઉપરાંત આ જે વ્યવહારની ઓળખ છે એના આધારે એ રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, અન્ય વિશિષ્ટ વ્યવહાર છે. જો કે અન્ય વિશિષ્ટ વ્યવહાર માટે કોઈ વાઉચર હોતા નથી. રોકડ કે ઉધાર વ્યવહાર છે એ જ ખાસ જોવાનું હોય છે. તો રોકડ વ્યવહાર છે કે વાઉચર ઉધાર વ્યવહાર છે. ત્યારબાદ એમાં પણ વિશ્લેષણ કરવામાં આવે છે કે ભાઈ એ ખરીદીનો વ્યવહાર છે કે વેચાણનો છે. જો ખરીદીનો હોય તો એમાં પણ જોવામાં આવે છે કે માલની ખરીદીનો છે કે મિલકતની ખરીદીનો છે. જો એ વેચાણનો હોય તો વેચાણમાં પણ જોવામાં આવે માલનું વેચાણ છે કે મિલકતનું વેચાણ છે. જો એ રોકડનો વ્યવહાર હોય તો એ ખરીદી, વેચાણ ઉપરાંત ઉપજ કે ખર્ચનો છે એ પણ જોવામાં આવે છે. ખર્ચનો વ્યવહાર છે કે ઉપજનો વ્યવહાર છે. તો આ સમગ્ર વ્યવહારની ઓળખ થાય અને ઓળખ થાય પછી આ વ્યવહારની સૌ પ્રથમ હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. એટલે કે વ્યવહારની હિસાબી ચોપડે નોંધ. એટલે ત્રીજો તબક્કો છે વ્યવહારની સૌ પ્રથમ હિસાબી ચોપડે
નોંધ કરવી. ચાલો, પહેલો હતો વાઉચર તૈયાર કરવું, બીજો હતો વ્યવહારની ઓળખ થઈ ગઈ. હવે ત્રીજો તબક્કો વ્યવહારની સૌપ્રથમ હિસાબી ચોપડે નોંધ. તો હિસાબી ચોપડે સૌપ્રથમ નોંધ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણી રહ્યા છીએ એકાઉન્ટ માટે. એટલે સૌથી પહેલા આ વ્યવહાર જે છે, અહીંયા વાઉચર તૈયાર થઈ ગયું, અહીંયા વ્યવહાર ઓળખાઈ ગયો, અને વ્યવહાર ઓળખાઈ ગયો એટલે ત્રીજો તબક્કો આવે વ્યવહારની હિસાબી ચોપડે નોંધ. એટલે હવે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ આ વ્યવહારની સૌપ્રથમ આમ નોંધ નામના ચોપડામાં એની નોંધ થશે. અને આમ નોંધ અથવા પેટા નોંધ. પેટા નોંધ એટલા માટે જ્યારે ધંધાનું સ્વરૂપ વિસ્તૃત હોય, ખૂબ મોટા પાયે ધંધો ચાલતો હોય, ત્યારે એક જ ચોપડો આમ નોંધ એ રાખવો પરવડે નહીં, પોસાય નહીં. એટલે એ ચોપડાના જુદા જુદા ભાગ પાડવામાં આવે અને એને પેટા નોંધ કહેવાય. એટલે વ્યવહારની સૌપ્રથમ આમ નોંધમાં અથવા પેટા નોંધમાં એ જે હિસાબી ચોપડા છે એમાં નોંધ થશે. ચાલો, ચોથો તબક્કો છે આ વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થયા બાદ ચોથો તબક્કો છે એ તબક્કો છે ખાતા વહીમાં ખતવણી કરવી. ચાલો, વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થયા બાદ આ જે નોંધાયેલા હિસાબો છે, ચોપડા છે, મૂળ ચોપડા છે, આમ નોંધ પેટા નોંધ એ મૂળ ચોપડા છે. એ મૂળ ચોપડામાંથી મુખ્ય ચોપડામાં એટલે કે ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે છે. ચાલો, ખતવણી થઈ ગયા પછી પાંચમો તબક્કો છે ખાતા વહી ને આધારે કાચું સરવૈયું તૈયાર કરવું. ખાતા વહીને આધારે કાચું સરવૈયું તૈયાર કરવું. તો ચાલો, પાંચમો તબક્કો જે છે એ ખાતા વહીને આધારે કાચું સરવૈયું તૈયાર કરવાનો છે. એટલે ખાતા વહીમાં મૂળ ચોપડામાં જે નોંધ કરી એમાંથી ખાતા વહીમાં ખતવણી કરી, વિવિધ ખાતાઓ અસ્તિત્વમાં આવ્યા, આ બધા જ ખાતાઓની બાકીઓ એક પત્રક પર એકત્રિત કરવામાં આવે એને કાચું સરવૈયું કહેવાય. અને આ જે કાચું સરવૈયું છે એ કાચું સરવૈયું તૈયાર થઈ ગયા બાદ છેલ્લો તબક્કો હવે આપણો છઠ્ઠો આવશે. એ તબક્કો છે વાર્ષિક હિસાબો તૈયાર કરવા. તો એમાં આપણે કાઉન્સમાં લખીએ કાચું સરવૈયું અને હવાલાની મદદથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. તો કાચું સરવૈયું અને હવાલાની મદદથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. ચલો મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. ચાલો, હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ ફરીથી આપણે સમજી લઈએ. હિસાબો તૈયાર કરવાના મુખ્ય 6 તબક્કાઓ છે તે આ પ્રમાણે છે. ચાલો, પહેલું છે વાઉચર તૈયાર કરવું. વાઉચર એટલે બિલ, જે જુદા જુદા પ્રકારે ઓળખાય છે. મેં તમને વાઉચરમાં વિગતવાર સમજાવેલું છે. વાઉચર તૈયાર થઈ ગયા બાદ વ્યવહારની ઓળખ થાય છે. વ્યવહાર કયા પ્રકારનો છે મેં હમણાં સમજાવ્યું. વ્યવહારની ઓળખ થઈ ગયા બાદ વ્યવહારની સૌપ્રથમ હિસાબી ચોપડે નોંધ થાય છે. આમ નોંધ અથવા પેટા નોંધમાં એની નોંધ કરવામાં આવે છે.
આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ થયા બાદ આ વ્યવહારોની એના મુખ્ય ચોપડામાં હિસાબી પદ્ધતિના મુખ્ય ચોપડા ખાતા વહીમાં એ ખતવણી કરવામાં આવે છે. ખતવણી થઈ ગયા બાદ દરેક ખાતાની બાકી શોધવામાં આવે છે અને એ બાકીને એક પત્રક પર એકત્રિત કરવામાં આવે છે. એટલે ખાતા વહીને આધારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આ કાચું સરવૈયું અને હવાલા બંનેની મદદથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. એટલે છઠ્ઠો પોઈન્ટ છે વાર્ષિક હિસાબો તૈયાર કરવા. અંશમાં લખ્યું છે કે કાચું સરવૈયું અને હવાલાની મદદથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. મિત્રો, વસ્તુ કોઈ પણને કંઈ પણ બાબત પૂછવું હોય, સમગ્ર સમજો કે કોઈ વ્યક્તિ જે છે એને પર્સનલ કોઈ વિગત સમજાતી ન હોય અને એને પૂછવું હોય તો આ જે મારો નંબર છે 8849097025 આ નંબર પર તમે ગમે ત્યારે ફોન કરીને તમને ન સમજાતી વિગતો પૂછી શકો છો. મિત્રો, આ નંબર ઉપર તમને ન સમજાતી કોઈ પણ વિગતો ગમે તે સમયે પૂછી શકો છો. ચાલો, આપણું ચેપ્ટર પૂરું થયું. હવે સમજો કે આ ચેપ્ટરમાં ન સમજાતી વિગતો સાહેબે પૂછવાનું કહ્યું છે એવું નથી. હવે પછી જે ચેપ્ટરો ચાલશે એમાં પણ ન સમજાય ગમે ત્યારે કોઈ પણ બીજા ટીચર સર સમજાવતા હોય અને તમને તેમાં સમજણ ન પડતી હોય તો એ બાબતો પણ તમે મને ફોન દ્વારા પૂછી શકો છો. અસ્તુ. ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર બહુ સારી રીતે તૈયાર કરશે એવી મારે પણ તમારી પાસે અપેક્ષાઓ રહેલી છે. ફરીથી લેશન કઈ રીતે કરવાનું છે તો કે જે ભણ્યા છો એ પહેલા તમારા મુખ્ય ફેર ચોપડામાં નોંધવાનું, પછી એ પાકું કરવાનું અને પછી એ મોઢે લખીને એનો ફોટો પાડીને તમારા જે શિક્ષક ગ્રુપ છે, ટીચર છે, એ ગ્રુપમાં તમારે મોકલી આપવાનો છે. ઓકે, અસ્તુ.